જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારા વ્લોગમાં તમારું સ્વાગત। આજે સવારમાં ઉઠીને દિલીપભાઈનો ફોન આવી ગયો હતો, ત્યાંથી નાઈ ધોઈને નીકળી ગયા કલ્યાણપુરા જવા માટે। આપણે જમવાનો પ્રોગ્રામ આજે હતો કલ્યાણપુરા। અમે કલ્યાણપુરા પહોંચ્યા, હંગરી ગેંગનું સ્વાગત કરાવવા દિલીપભાઈ ઊભા હતા ગેટે જ। પછી અમે બેસી ગયા જમવા અને અમારી ગેંગ તૂટી પડી જમવા પર। પછી અમે જમી લીધું, જમીને દિલીપભાઈને મળીને પછી અમે નીકળી ગયા સાંતલપુર કાનજીભાઈની દુકાને। પછી આપણે કબડ્ડીનું ઓક્શન કર્યું, તેમાં વિજેતા બે વિશાલભાઈ બન્યા હતા, તેથી તેમને આપણે બે ફ્રીમાં ટી શર્ટ છપાવી દીધા અને બંને વિશાલભાઈને આપણે એક એક ટી શર્ટ આપી દીધું। ત્યારબાદ અમે રજવાડી જાય આવી ગયા, ત્યાં આપણે ફોરેસ્ટ વાળા વિશાલભાઈ ચૌધરી મળી ગયા। એ આપણા કબડ્ડી મિત્ર છે, વિશાલભાઈ કબડ્ડી સ્ટાર છે ને હાલે સાંતલપુરમાં ફોરેસ્ટમાં નોકરી કરે છે। પછી અમે અમાટાને ઘરે લઈને જતા હતા, વચ્ચે આપણને કમલ મળી ગયો, કમલની મુલાકાત કરીને આપણે નીકળી ગયા ઘરે આવવા માટે। ઘરે પહોંચીને આવી ગયા ડાયરેક્ટ સ્કૂલે ક્રિકેટ રમવા માટે। હું આવી ત્યાં ક્રિકેટ ચાલુ થઈ ગયેલી હતી, મારી બેટિંગ આવતા આજે તો ધબધબાટી બોલાવી દીધી, તેમ છતાં બે મેચો હારી ગયા। આજે સાંજે તો તેજસભાઈ આવ્યા હતા ધાણીટીરથી બાબરા, અને તે આપણી મુલાકાતે આવી ગયા ગામમાં। પછી હું આવી ગયો ઘરે સાંજે। ઘરે આવ્યા તો ઘર સજાવેલું હતું, લગ્નની ફૂલ તૈયારી ચાલુ હતી, ટ્રોફી પણ સજાવીને રાખી દીધેલી હતી। બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં।